ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો ભાઈ? મજામાં. આપણે આવી ગયા દુકાને, કામ થઈ ગયું છે ચાલુ. એક મોટો ઓર્ડર આવી ગયો છે જેનું કામ આપણે પૂરું કરવાનું છે. એનું કટિંગ આપણે ચાલુ કરી દીધું છે. બહુ મોટો ઓર્ડર છે. પ્લસ આપણી પાસે અત્યારે એક આવી ગઈ છે કેરી, જેનું કામ આપણે ચાલુ કરવાનું છે. એ કેરીનું કામ કેવું રહે કેવું નહીં વિડીયો દ્વારા તમને બતાવું. એનું કટિંગ આપણે ચાલુ કરી દીધું છે. પ્લસ એક બોલેરો આવવાનું છે. બોલેરોનું કામ કેવું રહેશે એ પણ હું તમને બતાવીશ. બોલેરો આવે પછી એનો બપોરે ઈ ગાડી આવી જવાની છે. તો અત્યારે આપણે ફટાફટ કેરી કામ પતાવીએ. કેરીનું કામ પતે પછી બોલેરોનું ચાલુ કરીએ. કેરીનું કામ કેવું રહે તમને વિડીયોમાં બતાવું. છાપરીઓ જે બનાવી હતી કાલ જેતપુરથી આવીને, એ બે છાપરીઓનું કામ કાંઈક આવું છે. કેવી લાગી કેવી નહીં કમેન્ટમાં લખજો. પ્લસ અમારા પટેલ આવી ગયા છે અત્યારે નિરીક્ષણ કરવા. મામા નિરીક્ષણ કરી રહ્યા છે કેરીનું. મામા જોઈ લઈ બીડી પીતા પીતા કેરી કેવી છે. અને બાકી આપણે હમણાં આવી ગયા છે. એ હુસેન, હા આવી ગયો છે. પ્લસ એની ગાડીનું આપણે કામ ક્લિયર કરી નાખ્યું. કેરી બનાવી નાખી છે આખી રેડિયમથી. ભાઈ આ છાપરી મૂક દે. કંઈક નોર્મલ કામ હતું જે થોડું ઘણું એ આપણે પૂરું કર્યું. રેડિયમ તો થઈ ગયું છે. પેઇન્ટિંગનું કામ બાકી છે એ ભાઈ એની રીતે પતાવી લેશે. બાકી આપણે કામ ક્લિયર. હવે આપણે લેવાની છે પેલી ઇકોનું કામ ચાલુ કરી દઈએ. હવે એ ગાડી લઈ લઈએ અને ભાઈને છૂટા કરી દઈએ. થોડુંક કામ ઇકોમાં રહી ગયું હતું જે આપણે ક્લિયર કરી નાખ્યું છે. આગળ નામ રહી ગયું હતું એક, પ્લસ સાઈડમાં કેસરી પટ્ટી અને આની પાછળ ફિલ્મ. તો આ વસ્તુ કેવી લાગી કેવી નહીં કમેન્ટમાં લખજો. અને હવે પ્લસ આપણી પાસે આવી ગયો છે બોલેરોનું કામ ચાલુ થઈ ગયું છે. હવે એનું કામ પૂરું કરીને આપણે એનો વિડીયો બનાવશું. બાકી રાજુભાઈ પેઇન્ટિંગ પતાવે છે. હવે આ ગાડી હમણાં પતાવીને અને પછી આપણી પાસે આવી ગયો છે મોટો ઓર્ડર, જેનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે ફૂલ જોશમાં. અને એ કામ પણ આપણે 2-3 દિવસમાં ક્લિયર કરવાનું છે. જોઈએ થાય છે કે નહીં. ફાઇનલી આ ગાડીનું કામ ક્લિયર. આપણે દુકાન વધાવી લીધી. હવે આ ગાડીનું કામ કેવું થયું છે કેવું નહીં હું તમને કાલના બ્લોગ ટૂંકમાં મતલબ કાલ કન્ટિન્યુ કરું તો કાલના વિડીયોમાં બતાવું. અત્યારે આપણે છે હોલિકા દહન. જે હોલિકા દહન આપણે પતાવવાના છે. પ્લસ આપણી સોસાયટીમાં આપણે જવાનું છે. તો અરે યાર આ લોક કેમ નથી? બાયું આમ ખાલી ગયું. અમે ત્યાં નથી ખાતી સરદારમાં. હા એની બીજી બાજુ હોય ને ત્યાં કરી ગયા. ત્યાંથી રહેલો. તો કાલ આપણે જે બોલેરાનું કામ કરવાનું હતું એ ક્લિયર થઈ ગયું છે. એનો વિડીયો હું તમને બતાવું. પ્લસ આપણી પાસે 2 ગાડી બીજી છે. આનું પેઇન્ટિંગ કામ. હા બાપુ, હો કેરિયલ આવ્યું જ નથી. તો આ કંઈક પાછળનું કામ છે. પ્લસ આ કામ છે. આનો શોર્ટ્સ વિડીયો જુઓ. કેરીનું કામ ક્લિયર. જે મોકલવાની હતી મોકલી દીધું. પ્લસ કેરીનું કામ ચાલુ થઈ ગયું છે. જે આ કેમ્પરનું કામ હતું એ પણ પતી ગયું છે. તો રાજુભાઈ પેઇન્ટિંગ માટે આવી ગયા છે. અને હવે આપણે આ મોકલાવી દઈએ અને આ કેરીનું કામ ક્લિયર કરી નાખીએ. કેરીનું કામ ક્લિયર થઈ જાય. ઓલી ગાડી આપણી વહી ગઈ. એ ગઈ કાંઈ ઘટે નહીં, એક નંબર. હાલો એ ગાડી ક્લિયર. હવે આનું કામ ઉપાડી લઈએ. ગાડીનું કામ પૂરું.
કેમ છો મિત્રો, મજામાં? તો આપણે નીકળી ગયા છીએ હવે બહાર જવા માટે. ક્યાં જવાનું છે? આજે છે પૂનમ, તો તમને આઈડિયા હશે ક્યાં જવાનું હશે. તો આપણે પૂનમનો દિવસ છે, અત્યારે ગ્રહણ છે, 6 વાગે બાપાના દર્શન ખુલવાના છે. તો આપણે ટાઈમ થયો છે 4 વાગે નીકળી ગયા છીએ. 4 વાગે નીકળીએ, ક્યારે પહોંચીએ એ હવે જઈને ખબર પડે. અત્યારે આપણે અહીંથી તો નીકળી ગયા છીએ, આપણે ઘર સાઈડથી. તો બોલો બાપા સીતારામ. અને ગાડી કરી દીધી સ્ટાર્ટ, પ્લસ આપણે પેટ્રોલ બધું પુરાઈ લીધું, એટલે ક્યાંય હોલ્ટ તો કરવાનો નથી, પણ છતાંય ક્યાંય હોલ્ટ કરશું તો જોઈએ હવે. બાકી આજનો દિવસ એકદમ સુનસાન, કેમ કે આજે ધોકો રાખ્યો છે. હોળી કાલ હતી, આજ ધૂળેટી છે નહીં, તો કાજ એકદમ બેકાર. તો ક્લીન કરી લઈએ, ટાઈમ નથી મળ્યો. પ્લસ અમારા રાજુભાઈનું કામ ચાલુ છે, પેઇન્ટિંગ, આપણી દુકાન. હવે આપણે નીકળીએ બગદાણા. તો ચાલો મળીએ બગદાણા જઈને. શું કે કન્યા? હે કન્યા લેવી નહીં? તમારા બેન ને રસ્તામાં દેખાઈ ગયા પિચકારી ને બધું. તો બેન તમારે લેવી છે ને? કઈ લેવી છે? એક ગુલાબી, બીજો રેડ. રેડી 3 કલર હજી લેવો છે? હા ભાઈ હજી. હજી 3 કલર આલે. લાઈટ કલર લેવાય કાનું? હા એ સરસ છે. રેડ મૂકી દે. હા બસ આ ઈ લઈ લે, પીળો લઈ લે. હાલો રેડી ને? હા કાનો શું છે? હું લીધું? કલર ને એવું બધું. અરે વાહ, ઓકે. તો આપણે બેન હાટુ કલર લઈ લીધા. કાલ ધૂળેટી છે, પ્લસ આજ પૂનમ છે, તો આપણે બગદાણા જવાનું છે. તો ચાલો નીકળીએ. ધારી રોકાઈ ગયા તો થોડીક વસ્તુ લેવી હતી બેનના, અમારા પિચકારી કલર ને એના માટે. તો ચાલો મળીએ પાછા રસ્તામાં. ફાઇનલી આપણે બગદાણા પહોંચવા આવ્યા છીએ. પ્લસ સનસેટ 1 નંબર, બહુ મસ્ત, બહુ જોરદાર. ધ બ્યુટીફુલ સનસેટ 1 નંબર. ખનક સનસેટ કેવો છે? હે? તો 1 નંબર સનસેટ. પ્લસ અમારી ખનક બેન ને અમે બે મસ્ત સનસેટ જોયો. અને ખનક બેન ને પિચકારી ને બધું આવી ગયું છે. ખનક બેન આયા રમવાનું છે કે ઘરે? ગ્રીષ્મા હે? ફાઇનલી સનસેટ જોયો 1 નંબર. મોબાઈલમાં તો શું દેખાય, પણ જે રિયલ લાઈફમાં દેખાય ને આવું સનસેટ આપણે પહેલી વાર જોયું. કા ખનક? હે ખનક? તો હાલો હવે અહીંથી નીકળીએ બગદાણા સાઈડ જવું ને બધા. તો ચાલો હવે બગદાણા દાદાના દર્શન કરાવીએ તમને. ફૂલ મૂન, જે પૂનમનો ચાંદ કહેવાય. ગ્રહણ હતું, ગ્રહણ પતી ગયું. તે પછીનો જે ચાંદ નેચરલ જે રિયલમાં દેખાય છે ને, એ વસ્તુ કેમેરામાં તો કેદ થાય જ નહીં, પણ 1 નંબર, કાંઈ ઘટે નહીં. હવે જોઈએ ક્યાંક રસ્તામાં ઊભા રહીને અને નિરાતે જોવાની વાત છે. બાકી ચાંદ આહા બહુ મસ્ત. હવે આપણે બગદાણા પહોંચવા આવ્યા છીએ. થોડો ઘણો રસ્તો નોર્મલ કાપવાનો છે, 2-4 કિલોમીટર. બાકી રસ્તો 1 નંબર અને ચાંદ ઈથી વધારે 1 નંબર, બહુ મસ્ત. બાકી આજે તો જોઈએ, પ્રસાદ લેવાનો ટાઈમ મળશે તો પ્રસાદ લેવું. બાકી કામ છે ઘણા, તો કદાચ નીકળી પણ જઈએ, જોઈએ જેવી ભગવાનની ઈચ્છા. તો ફાઇનલ બગદાણા મંદિર દેખાણું કે નહીં? હજી નથી દેખાણું ને. થોડો ઘણો રસ્તો પૂરો કરીએ પછી 5 કિલોમીટર. તો
તો ફાઇનલી બાપાના મંદિરે પહોંચી ગયા. નીચે જોજો બેન, આમ જોવો ખનક બેન, નીચે જોજો પડતા નહીં. તો હવે દર્શન કરીએ, પછી મળીએ પાછા તમને. ફાઇનલી આરતી ચાલુ થવાની તૈયારી છે અને પ્લસ થોડી વારમાં હમણાં આરતી ચાલુ થાય છે. મારા કનકબેન રાહ જોઈને બેઠા છે. એ કનકબેન પ્રસાદ લેવો ને દાદાને? હે નથી લેવો? હે તો બહારથી લઈ લેવો છો. અને હાચે બીજું ઓલું કંકુ નહીં લેવાનું છે, ખબર છે ને? યાદ છે ને, બાઈએ કીધું હતું. તમારા બેનને યાદ છે. પ્લસ થોડી વારમાં આરતી ચાલુ થાય. આજ આપને આગળ બેસવાનું જગ્યા નથી મળી, તો આપણે પાછળ બેઠા છીએ, બરોબર ને દીકરા? બાકી આપણે વાં બેઠા હોય. તો આ વખતે વિડીયો એટલો બધો ખાસ નહીં આવે, નોર્મલ વિડીયો બતાવશું, બરોબર ને? ફાઇનલી આરતી પૂરી. હવે દાદાના દર્શન કરી લઈ અને શ્રીફળ વધારવાનું છે એ વધારી લઈ. અને શ્રીફળ વધારીને પછી દાદાના પાછા દર્શન કરવા જાઉં. બેન જાઉં ને? હે પેલા શ્રીફળ વધારી લઈએ. તો શ્રીફળ વધારી લઈ દાદાને. હાલે શું જોઈએ છે? વાટકો તો વાટકો નહીં હોય, રહેવા દે. આમ દૂર લગીન નથી કે આપો બેજ ને તમને આપો. ફાઇનલ બધા કામ ક્લિયર, દર્શન થઈ ગયા. હવે અહીંથી આપણે પાછું વિસાવદર, બરોબર ને દીકા? હે તો ફાઇનલી દાદાના દર્શન થઈ ગયા. પ્લસ આપણે આવી ગયા આપણી ગાડી પાસે. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. પ્લસ હવે ઘરે જઈએ. ઘરે જઈને કાલના કામ બહુ ઝાઝા છે, તો મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, જય સિયારામ.